કેટલાનો તો મને તો બરાબર છે તો રાવણ ભમણ બીજો સેકડા એવા ફિટ કર્યા છે ને ના છૂટે એવા બીજે બાજી ભેજું નહીં જો મેળ આવી જાય તો એવમ હવ આજ તો એની પથારી ફરી હવે આપણે જો ધંધો કરો પાછા આપણે જ કરવો પડશે તાર મેળ આવશે ને બીજાને ફિટ કર્યા આપણે થઈ જાય બસ તમે તો વેલા ઉઠીને ઉડી હડો તો પુટલી પીવા એ હવે એ તો મોની દાખ હવે હવે તો ધોકો રાખો હવે હવે સુધરો પાછા સુધરો જો જેવા ઘર ચણ્યાથી સાચી વાત છે આપણે બે થઈને હવે એવો કરો ને ઘર ને બર બંગલા કરો સાચી વાત છે વાત હાચી ને જોડો તાર આપણે હવે ઘરે તે થઈ ગયા તા મારો શું મને હાથું લાગે છે જેમ કે ભયો આખો દાડી ઢસમતો હોય છે કશું કરાવતો નહીં લાય મોટા ઘર સમજીને મારે કહેવું જ પડશે આ વિચાર્યા જોગી છે કોણ પણ કરશે નહીં શીખ કેટલે રે છે ખબર આવે ઘરે ચારના જ્યાં ચાર વાઢવા બે ભારા ચારના વાઢેરા છે હું આખો ઘર સાફ કરીને આવ્યો ઓય લઈ ગયા મધી આપણે કોણ એ તો થોડો બાજી રાખી દે તમે સાર નાખી ને ઓય સાહેબ બે ભાઈ એક ભારો લાશી ને ભારો વાડવા જો ફેર એવું એમ ઓય જાડા તા નડો ત્યાં વારે તાર તમને તાર કોઈ ભેગું છું તો આજ ઓય ચા નથી તાર ભારો પીવું જાય તો ઘડીમાં પાછો આવ ને બે ઉધી આયા નહીં હજી ત્યાં નથી ક્યાંય ગયા છે આવા પે ચાર ના જેવા ગયા છે હા કે હા તાપ પડે છે બરોબર સમજી તપ તો વાતે થોડી મેલો તો પહોંચો જેટલું ઉખાડતો કયો કાંઈ વર્ષો પર છો માસી નાસી ઉપાડ્યું છે નથી એવું એમ ઓય કોઈને તો ઉડાડ્યો ના હું તમને ફોન કરવાનો તો ભયા નેર નહીં તો ઉખાડવા ગયો એવું એમ ઓય હાર તો હેડ તા મને મોએ ખાચ્યો તો આ ચેવા થઈ ગયા છે બે જોજી તો આમ કેટલું પોકે છે કોમ ખાવ પગો ભયો કોઈ કરતો નહીં શું કરવું હા ઓકે હું કહી દે હે ભયા હા આ મોટો ભાઈ ચો ફરે છે નાય ધોઈને ટેસ્ટ થઈને ફરે છે મારો છે ને આપણે બે કોમ કર્યા મરી જાય શું કેવું ઓય હાસી વાત છે તમારી તો કાયમ વેલ પડે ને મોય જાતા આપણે તો કોમ ભળાય કરે છે ઘડી કે આ ઉખાડી કે આખો ઘડી કે પહેવાનું કઈ ગયા આખો ઘડીક ચોણ નાખો ચો લોહી પી આપણે બે આપણે નોખો કેટલો ભેગું કરે દે અને આપણે પાસે તો પૈસા આશે પૈસા આલતા નહીં આપણે ચોક ગમ જાવ તો મોફો હોય અને યા ઈયન તો ગામમાં નોમે થાય અને જમીન બમીન બધી ઈ નોમે કરાય છે અને આપણે શું આપણે તો કડાય કોને રાશા નહીં એની કશું નહીં રાખ્યું આપણે પછી ચક આ તો આપણે હાલ ઠીક છે ચક બહાર જાવું આપણે કોઈ ઓળખાય ની વાત કરે હાસી વાત છે આપણે ચોક ગમ માં જાતા નહીં કોમ આખો દાડી કોમ 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 બીજું કોઈ વાત જ નહીં. પછી એકલા ફરફર કરે ને આખો દાડી કોમ આપણે માલજી હવે વેલા આ બપોરે નક્કી જાય કે માં ભે લઈને આવું ઓય હજી ત્યાં નહીં બપોર થઈ રહેવા આવી તો ફરફર કરવું અને આપણે શું કરવાનું કે કોમ કરી મરી જવાના હતા આપડી બે આખો દાડી પહેન નવરા આવરા આવીને દોરા આવીને સંજી તો ભેં લેવા જતા ને બાઈક લઈને આયા હતી રખડવા હારું. શી ખબર ભેં લેવા ને બાઈક લઈને ભાઈઓ બેઠા આયા. ભયા ભેં લઈને આયા ત્યાં લેવા જતો પણ બાઈક થોડુંક સસ્તું હતું તો કે કીધું આ તો પૈયન સરપ્રાઈઝ આલી જુરી એવું એમ સરપ્રાઈઝ ફફરાઈઝ સરપ્રાઈઝ એટલે તમને કીધા વગર હું જો ને એ સરપ્રાઈઝ બ્યો તો અમને ખબર નહીં પડતી ખબર હે પડતી નહીં સરપ્રાઈઝ હોય તો જોખી અને આ તાર ચીવ બાઈક કહેવાય આરો પેલો હીલો નો કહેવાય આ ઈલો નો ઓએ ઈ ચીવ લો હીરો ના મોચો કો હા પેલા ઢાબા તે ખોડ કેમ તા લીધો લીધું જ છે ચા નહીં લીધું પેલા પેલા કડિયા આવે છે રાડ કરે છે પછી કે આવતા નહીં તમે કહો તો કશું કામ તો કરવું ને એમ કે પેલું કોહાડી કેમ નહીં લીધું તમાર હારું નહીં બેઠા બેઠા લુકડે ડાકે નહીં પડવા જેવો તાર ભયા હા તારે મારે જાવ તો થોડુંક હાજર તાર લુગડો લઈ આવ્યો તો નવો લે હમણે ટુકડો લઈ આલો નાખો દાડે કેટલો લુગડો લઈ આલો ચો હમણે ભયા મહિના છે બે હવે તો બગડે લુગડો 2 મહિના લુગડો લાવવાનો હોય પડ્યો પણ લુગડો સાચો જોજો આ પોટલા વાળા એનું કેવો છે જોજો તારાડી પોટલા નાખો તો પોટલા ચાલે આ પોટલામ તો તમારા લુગડો કે દાગ છે અમારા જોજો ઓય પણ મો તો બાર તો એટલે માર તો આવત તો હોય ને તાર તાર અમારે કોક દાડો બહાર જાવ કે નહીં અમને કોઈ ઓળખે અમને કોક ઓળખે તમને એકલો બધે ઓળખે છે અમને કોઈ ઓળખતું જ નહીં ગામમાં તો આવો છે મારા લુગડે પહેરી દા થોડી ચોય નાસે તમારા કામ છે માગવો અમારે આપણે ક્યાં નોખા છો પહેરી જાજો તમારે લુગડે લઈને આલ બધું ઓકીન તારે ટટની પારો હું પૈસા માંગુ તમે માંગો હે ભાઈ હા
મને હાલ તો 2000 રૂપિયા 2000 લ્યા હતા પણ તારા બાઈક લઈ આવી તા 2000 રૂપિયા હાલો પણ બાઈક ના લાવી તો આપણે એ તો બાઈક તો ફેર લેવા મેલ્યા બાઈક કેટલાનું હશે બાઈક લ્યા 50,000 નું બાઈક છે આ. બાઈક વળી ચાલ અમને બેન આવડે છે લઈને આવો તો હજી હાચા હોય તા ને સાયકલ જેવું તમારે અડી હાથી શું કરવું છે હું અમને તો આખો ખાલી દિવસ દાંતડા બમ કરતા આવડે છે બીજું શું કરતા આવડે છે બધું પણ ખાવ તમારે ચોક જાઓ તમને કહે તો હું તમને લઈ આવી બાઈક માં તમને હવે કાયમી છે હાથવા અમારે તારી તમે ચોય નોખા છોડી તાર માર ભેગા રહો છો તો ઈ ક્યાં દો મન જે ના હોય અમારા તો હવે નોખું થઈ જાવ તો પેલા મેળાવે એવો નહીં આ બે લડ્યા છો આજ મારા બડા કેમ આમ બોલે છે અરે બે એ તાર શું છે તમને બેન આજ કેમ આમ બોલો છે ને, તમે? શું? કેમ આમ કરો તમે બે આજ? કોઈ ને શું કરો અમે તો કોઈ કરતા નહીં તારી બે લડ્યા તો છો અમે શું લેવા અમે તો કોઈ રહ્યા નહીં અમારે બે ભાઈ ચો રાખજે આ બે નોખાઈ પડતા નહીં ક્ષેત્રમાં જતો હોય તો તેને કોણ ભર્યા છે કોઈ તાર કેમ આમ કરો છો તમે બે ભણતા નહીં ભરે વાત અમુક કોણ ભરે કોણ ભાઈ એકને કપડા લેવે છે ને એકને તો પૈસા દોવે છે ને પણ ભાઈ અમે તો લુગડે જોવે તા તબિયત બગડી છે અને શું કહે આ તો તાવ જેવું છે કોણ તાવ આવ્યો છે આજ તો હે ભયા અમે ભાઈએ પાગલા પાડી આલો હવે પેલા આગેવાનને કેવું જ પડશે મારે કેમ કે હરા બે હવે નોકું માંગી અમને રહ્યા તો જમીએ નોખી કરી આલો તમે બધે નોમે સડાઈ આલો એ ભયા વાત બધું સાચી. કરી લે આખો વાત સાચી છે છે. ભયા આ બધું તમે કોઈ દોણતા ને તમને જમીન નું કોઈ ના આવડતું ના બધા કેને તમને કોણ ભર્યા છે યાદ અમન તો કોણ કોણ ભરે અને ભયા જમીન નોમે અમને નોમે કરી આલતું તમે શું કેવું ભયા ઓય કેમ કે અમારે કોક દાડો લોન બોન લેવો હતો લોન લેવી હોય હા કોઈ અમારે છોકરાને કોઈ પાસે આવે આખા પાછું કરવું કાયમી અમારે છે તમને ગોતવા હે લ્યા, શું પણ કેવું ભયા? તમને જો અમે ઘણું તમને તો હું પૈયે કરતા હવાય આગળ છું લ્યા આખો દાડે ઢડને થઈને પીએ કે હવે ગણો હું શું કહું તમને ટેકો થોડો કે કરાવો કરાવો નહીં હા અમારે છોકરા મોટા મોટા છે અમારે બારે લેકડું કે ના લેકડું અમારે ઓળખાણ કરવી કે ના કરવી એટલે તમે કેવા શું માંગો છો બે જણા તારે ગામમાં અમને કોકડો કું જોઈએ ને કાયમી વળી છે તમાર નોમે વળી અમે કાયમી તમે હેડ થયો શું કેવું ભયા હા, તમારે તો જો તમે તો તમારે છોકરાને લગ્ન પ્રસંગ હોય ગમે એ હોય તમારે આખું ગામ આવે અમારે કોણ અને આવે? અમે કોણ ઓળખે ગામમાં લ્યા, પણ તમારે આ બધું કેને કીધું ને તમારે શું કરવાનું છે એમ કોણ બનતા ગોમમાં ચક છે ને, ભાઈ 5 રૂપિયાનું. અમને તો આલજો રો અમારે જે ભાઈએ ભાગલા આવતું હોય અને અમે ચોક ગોમમાં છે ને તો વળી કમ નોમે લેવો છે એમ કમ જાતે ને તાર તો વળી હાલ છે વળી. એમ ના કે શ્યામણ લેવા જાવ હોય તોય તો અમારું છે નોમ જ નહીં રાખતા એટલે તમારે નોખો જ જોવા બે ને હવે જોવા નોખું જ તાર. જોઈએ અમારે દુકાને વાળા ઓળખે ના ને અમારે શું કરવાનું હાલો ગોમનું પેલા. શું ઓળખે પછી મોગાઈને ફોન કરું આવે હા હવે તમે તાર નોકરો આવી ગયો તારે હા તો ભણાઈને જતા રે લ્યો આ કરો પાછું. હા, લ્યો હાર્યું કરો પાછું. કરાવું જ છે નહીં પાછું ખેતરમાં કોઈ વાટણી આવે તો કે યાર તમે વાટતા હો સારું આવે છે મોગે આવે એટલે બધું કરે છે, શાંતિ રાખો તાબને પાછા ભાગ પાડી આલ દો તો આ ટાબન જે આવતું હોય કોમ તો ખરી વેરે તો આપણે બેનું છે એનો તો ભાગે નહીં પણ આ તો શું કેવું મોટા આ તો શું શરમનો. પાક ખોજો તો આટલો ખોજો તો ઓય. કે આટલો ખોજી લે આખો હલો મોકાજી કરે તો આ મજૂર તો કરવા નહીં ઓહ. તો આ અમારા ઘરમાં આવો ને આ બે ભાઈ નોખું માંગી રહ્યા છે કને કોણ ભર્યા છે હોય ના યા મારું કેવું તો જબ્બર મોનતા નો કોમ જબર કરતા પણ વાત ચીકર ચાનો આજ વાત લીધો તો એને કોઈ ખબર પડતી નહીં મને ઓએ કે મને આજ ને આજ નોખું જ જોયે છે કીધું તાર આગે મને હાદો કે ઠીક હવે શું કે છે એ તેમાં તમને ફોન કર્યો હા આવો ને તમે તો એ હા રોડો એ હા ભાઈ આવે રાતે મોકે હવે બે લેવા મેલે આ લઈને ઈયન હારું આયા ભૂમ ભૂમ કરતા ઈને આવડે થી લઈને આવે ને. પેલે ભૂલાઈ રાખ્યું ના ઘર મોરે લાવ્યું છે આપણને બતા તમારે કોમ આવશે યાર તમારે કોમ નહીં આવે લ્યા અમન વળી ચાર આડે કોમ આવેડી અમારે આ વાત શું કરે અમને તો સાયકલ હાંકતા એમ નહીં આવડતું દાંતડી બાઇક આવડે ક્યાંથી આવડે અલ્યા પણ આ તો એમને મને ક્યાં આવડતું હું એ શીખ્યો હતો તમને હું શીખડાયો તમે શું શીખડાવો આખો દે ટટના ઊંચા કોમ માં એને ઊંચા ખબર છે કે અરે ભાગ પડા એ દાડે કે મારે બાઈક આગુ આવતું રે ઓય પણ એ લ્યા હું કેમ તમારે આ કોમ આવે બસ છે તમારે તો તમારું કોમ થાવું તો આ બાઈક માં હું તમને હું લઈ જાવ બસ શું કોમ આવે તારા લુકડે ના પૈસા માજ્યા ભાઈ કે હમણાં લઈ આયા. નહીં આયા પણ પૈસા તો ના હોય તો 2000 રૂપિયા માજ્યા ગોમસાવા તો કે નહીં કરવાનું શું કાયમી અમારે ભીખ જ માંગવાની શું કેવું તારે હા હાલો મોકાજી ના પાજો પછી હવે તો એમને તમે ફરતા જાઓ. રહે, ઠાલે કીધા લઈ ચાલે કીધે અને ચો લુગડાનું ઠકાણું હોતું નહીં અમારે હા કીધું શું હતું
એવું છે એમ તમારે તો ગાડું સારું અડતું હતું પણ શેનો વળી ડખલો કર્યો વળી એવું છે એમ અહીંયા વળી શું આમ નહીં આવતું એવું છે એમ હા તો હું આવ્યો હેડો હા હમણાં ગોમ બાજુ જવો ક્ષેત્રમાં જોયેલો ક્ષેત્રમથી ડાયરેક્ટ તમારા ઘરે જ આવું ને ઘરે જ છે ને તમે સારું હેડો તો હા એ હા એ હા જે કેવું હોય ને એ આગેવાન આવે રાજકોટ ઉપર ઓહો આગેવાન ઓય આવો આગેવાન ભાઈ ખુરશી લાવતો રે અરે માઈન બેઠા હો ના લાઈટે તો તરી આવતો ને બાર આવતા રહે તો આગેવાન લાઈટ જતા રહે ને આપણે તો તારા આડો એટલે તો આવું છે એક મોસો પડ્યો ના પડે પડે હા છે તો મજા મજા થોડી હતી પણ આ બે આમ કરવા મળ્યા છે બધા નહીં જીવાય તો આવું ચાપતી બની ગયું બે ત્રણ દાડે આમ કરે સારે મને તો નવાઈ લાગે છે યો મોસો લાવું મોસો લેતા તો ભાઈ ઓકે મોસો લઈને મોછો લાઈને કહેતા તો ઓકે હાજરો ભયા કરે તો નવાઈ લાગે હા હળી મળીને તમે રહેતા હતા તેને અરે મળી દેતા હતા આપણે નાથઈ નો કદી ફોન ના આવતો પણ આ ફોન કોઈ દાડો જેનો ઢસલ જેવું ને કોઈ દાડો ભાઈ બધા હાથે મળીને કામ કરતા અને અચાનક કેમ ફોન આવ્યો મને તો ઉષાટ હોમાઈ બેઠો હવે હરજી ને ઘરે જો તારે ખબર પડે કે આગેવાન ઓહો હો હો કેમ બેઠા કંડિયો એ બાજુ આ જાવ છે તો બાજુ જાવ છે કેટલે ના થઈ હમણાં જાવ છે બેહો બેહો કોક ફોન આવ્યો તો કોક ડખો કર્યો છે ભાઈ ભાઈ નો કોક ડખો છો છે એટલે ફોન આવ્યો તો જે આ મારે કામ કરતા કરતા હેડવું પડ્યું વાત તો હાચી આપણે ને સળગે ના દે આગેવાન ઓલાવા જોરા દે મરે ઈ ગયા છે જો યારી આગેવાન ની ખબર પડી ગઈ ને કે વણ હળગાય છે તો પથારી પડી આપડી મારા ઓછે ચોથી આપો ને સળગાય છે પાણી લેડવા સેજે પરા રે ઓહે એવું છે આબુ છે ના ના એ બાદ ને હળગામાં ખેતરમાં કોમ છે થોડું હેડો આબુ હોય તો ના ના તો નવરા નહીં થોડે બેઠા છો અમે હેડો ફરતા આવો ના ના નવરા તમે જઈ આવો એવું છે એમ હે આબુ તારે એમ ના નહીં હા તો સારું લો આ તો હાર પણ અમારે ખેતરમાં કોમ છે મારા બડા એક ભાઈ છે હાથે મળીને ધંધો કરતા અને શીખર બે ત્રણ દાડાથી શું છે ને કે કોમ જ નહીં કરતા વાત હાચી હો ના થઈને ફોન આવ્યો તો ઘણા કે હમણાં બગડી ગયા છે એવું એમ? હોય હો બેહો તાર આપણે વળી નેકળો ના કમરે આપણે નેકળો વાત કરો ને કાઢ્યા જો હાદવા મિલતી તો મરી જા બે બે હેડી તો તમે આગેવાન આવે જ જાતે તો કે કોણ કર્યા શું કર્યું ખબર કોઈ પડતી નહીં કઈ દાડે કોઈ ભણાઈ મોનતા નહીં ભાઈ કોમો નોમો દવા બાલે ગોમની વસ્તી છે ને કોકને હારું હોય ને બધું હારું હેડતું હોય ને એટલે વેરાવામાં રાજી છે. રાખો ને આ લોટા ઉતરી આવે એટલે ટોળાવામાં રાજી એટલી થઈ સમજે આને કે આ કયો સમજે છે મારા ભાઈ ની ગતું એ વાત સાચી છે હા જવાન તમે અહીંયાની વસાઈ અમારે કરવું કે નહીં કહો વાત સાચી છે તમારી હા આમ તમને શું પેટમાં બળે કણો કરી ના લ્યો આખો શરીર તોડ્યો મને એમાં તો એ વાત સાચી છે તમને શું નહીં કરી આલતા અલ્યા લુકડો લેવા અમે બે ફૂલ લુકડો લઈ આલે ભાઈ અત્કે લુકડો હમણે લાયા અલ્યા હવે લુકડો ના દાવ ગોમ બોમ દાવ લુકડો ના દોવે અને હમણાં મેં 2000 રૂપિયા માંગ્યા બાકી નહીં મારી તમે બાઈક લાયો રો તો હવે પૈસા ગુદામ ના હોય તો ના પાડે આમ ગામમાં તો ઉછીને હાલતા ફરે છે 500 રૂપિયા એમ નહીં આ તમને વાત કેને કરી છે આ વાત તો કરી દે સારી કરી આ 500 રૂપિયા કોમમાં અમને તો કોઈ કીધું નહીં તમને તારા મોટા ભાઈની ખબર ન હોય ખબર આખો દાડી ગામમાં ફરી ખબર છે અમને તો નહીં ખબર. આવડા હતા આવડા બે ભાઈ હા ત્યારે આર્યા ચેવડા હતા મોટો ભાઈ તમારે ખાલી બસ પોચમુખ સઠ્ઠું ભણતા હતા તારથી એને ભણવાનું છોડી મેલ્યું હતું અને પછી તમારા મા બાપ તમને બે પાંચ વર્ષના ત્રણ વર્ષના હશો ત્યારથી મને વાપરે છે અને ત્યારથી એ
ગુજરી ગયેલો છે અને ત્યારથી આ તમારા બાપ સમાન બન્યા છે. નથી તે પણ હવે અને પેટે પાટા ભજી ભજીને મોટા કર્યા તમારે. અને ભણવાનું જેને છોડી મળ્યું છે, રાત દાડો મહેનત કરી હતી અને મહેનત કરી કરીને એક કર્યો છે. અને તમે એમ કહો છો કે મારા ભાઈ નોખું રહેવું છે એટલે ઘણું કરી આલ્યું એ. પણ અમે ભોગાજી શું ભેગું કરી બધું ભેગા ને ભેગા મારા તમે રાજ કેવો છે, કોક તોડાવવા માંગે છે, કોકની વાતમાં આવે છે. વાત એ થાય રહી છે, કોકની વાતમ તમે સડો મત અને ખોટું જો એને શું નહીં કર્યું ને શું કર્યું છે ને એ બધી મને ખબર છે. અહીંયાના હાલ બેંકમાં કેટલા પૈસા પડ્યા છે? આપણે બે મેળવા જતા બેંકમાં 3 લાખ રૂપિયા. 3 લાખ પેલા અમે જઈને મળ્યા હતા. મારા ઘરે આવ્યા હતા કે જો આગેવાન તમે આ મેળો મારા પૈસા અને મારે જરૂર હતા લઈ જાયું. ઈ તો આ કરશનજી ના છોકરો મોટો છો થાય તો અને અવસર આવશે. બીજી વાત કરું, તમે જીરું વાવ્યું તું? ઓય જીરું વાવ્યું તું. જીરાના કેટલા આવ્યા હતા? કેટલા આવ્યા હતા? 10 લાખ રૂપિયા. ના હોય. અને 10 લાખ રૂપિયા લઈને ઈ મારા ઘરે આવ્યા, કોઈ વાપરતા નહીં પૈસા. પણ અમને તો કોઈ વાત જ નહીં કરી. મારે કોઈ પૈસા એને કોઈ વાપર્યા નહીં, કોઈ ગાધા નહીં પૈસા. ઈ બધા સીધા અમે બે મન કે તમે તમારા ઘરે રાખો અને 100 પડ્યા. મેં કીધું ના, આપણે ઘરે નહીં રાખવા. અરે સીધા બેંકમાં મારા પાલ વપરાઈ જોઈએ રે. ના મારે કોઈ કદાચ કોમ આવી જાય તો વાપરવા પડે તો વપરાઈ જાય, પણ મારે પૂરા કહીને આલવા કે નહીં. એટલે અમે સીધા બેંકમાં નીચાયા છે. અને તોય છતાં તમારો રાગ ના આવતો હોય તો તમારા મોટા ભાઈ માં નોખવા લઈ ગયું. તો ખબર જ નહીં કે આ ભોગાજી કીધું કરશનજી નો છોકરો મોટો થઈ ગયો છે કે કદાચ ટોણું બોણું કરવાનું થાય ને અને તો હા, ઉપાડી લાવ કીધું એને અવસર કરવું પડો. અને એ તમારા માટે તો ખૂબ વિચારે છે રહ્યા. એ ઢાબા જો સણાયા અમે આલા રૂપિયા ના અમે નહીં આવે. તમને ખાલી કોઈ ખબર છે? ના, અમે કોઈ પૂછતા જ નહીં. અમે અમારી કોમે જતા રહે. કોમે જતા રહે એવું નહીં કે તમને નહીં ઓળખતા. તમારે ખાલી ગામમાં નહીં હરો ને તમે તો ખાલી તમારા મોટા ભાઈ ની જેટલી સાપ છે અને તમે સાપ પકડાવા બેઠા છો બે ભાઈ. ના એવું નહીં. હું આખા ગામમાં વખાણ કરા મારા ભાઈ જેવા તો કોમ તમારા આખું ગામ કોઈ કરતું નહીં. મારા ભાઈ તો આખો દાડી રાત દાડો મથે છે. હા ભાઈ, હા તમે ક્યાં લેતા હો? હા સર તો મેલ્યો જ લેતા આવરો ચાતા. અને તમે મોટા ભાઈ ને આવા શું બગડ્યા છે? હા, આ તો બે નાનો ભાઈ ને વિચાર કરતા કે આપણે કામ કરીને હાવ આવી રહ્યો. ખોટા વિચાર ના કરવાના હોય. એટલે કોઈ તમને ખબર નહીં પડતી. લે આગે બેન ચા પીધી. જો ચા તો પીવો. ચા તા પીવો ને? લે ભાઈ ચાલ દીધા. હવે તો ના થાય. હા કોઈને ચમ કરશે ધાબો આવે એમ છે. માં તો કીધું ભેગા રહ્યા તો સારું હતું કીધું ત્રણ હેડી દોત પણ હવે નોખું નોખું કરી રહ્યા છે ને બે દાણા. ના ભાઈ અમારે નોખું નહીં ભાઈ. અમારી ભૂલ થઈ ગઈ તો એના ઉપર અમે શક કર્યો. તારી ભૂલ છે. તમારે બે બાજુ હું છૂટ આલું છું. નોખો રહેવું હોય તોય. ના ના અમે નોખો રહેવું હોય તો તમને છૂટ છે. બરાબર? અમારી ભૂલ થઈ ગઈ. જો આજ કોઈની વાતમાં આવતા ના તમે. ના ના કોઈની વાતો નહીં. વસ્તી કાલ ઉઠીને ગમે સડાવા કરશે. તમારો રાગ છે ને તેને ભાઈઓનો એટલે રાગ તોડા અથવા વસ્તી એને ખટાતો નહીં. એટલે હળી મળી રો જેવા હતા એવા ને એવા રો. ના હવે ભાઈઓ કેમ આગેવાન કરે જાય. હું આવું થોડું કાઢું. તમારા વળી કેમ ના જવું પડે? ના રે આવું થોડું કોમ છે કે એમ નહીં ગમતો શું પૂછો ખાતરે આમ ગામે છે ને? ના ના ગમે તે હું થોડોક હાજર જ થઈને આવું. પણ મોકાજી પૂછો કર કે આ તમે ક્યાંને સડાયા. અને તમારા આ સડાયા હતા કે નહીં? ના ના મને કોઈ નહીં સડાયા. તો જે છે બરાબર તમને ભાઈઓ આવે એટલે ખબર પડી છે તમને. તમે તારે એવું લાગે તો મને ફોન કર્યો છે કેવા વાળા ને જ કહેવાનું. કીધું કોઈ નહીં પણ અમે ખબર પડે છે તમે રૂબરૂ. મને સડાવા કઈ જતો રહ્યો છે આજે. હા તો પકડીને આગેવાન પાસે લઈ જઉં. મને સડાઈ નાખ્યો. મારા ભાઈ પર ચક્કર આવ્યા છે એની મને. હવે મારે ભાઈ ચો રોમ જેવો હતો ને આજ મારે એનાથી ઝઘડો થવું પડ્યું. હવે ખરો પર મોડ થાય પછી. ઊનો ઊનો ખાવા છે કે ઠરેલો ખાવા છે? ઊનો દારો પર ખરી ગયેલો શું ભાવ? ઊનો ખાવા છે એમ? ઓય. અરે પપ્યા પર હાથ છે હોય ને. તમે ચમો કરે તો વાતો.
હવે બેહો બેહો તમે પણ આમ છે શું બેહો શું છે વાત બેહો, કરવું? શું છે એ એવું છે જ નહીં. આ બધું હળગાવવા દાર્યો છે. આલા હાથે જતો રહ્યો છે. તમે કને આયા હતા અરે તો મારા કને આવીને જો કીધું છે એની. આ તો માર કને આયા તો હું સારી વાળતો તો એની એવું છે? આટલે પડ્યો છે તાર મેં મૂળ આ કારણ તો આ બે જ છે તાર એક ગોમમાં દારૂ પીતો હેડે ને એક જોન તો ઝઘડા કરાવતો હેડે વાત સાચી છે તારા આ તો કહો છે નહીં પાછા એમ અમે તો મધુ તાળી બે છે ગઠિયો. તમે શું કહેવા માંગે તો આ ચૂલા સડાવા કરો તો આવા તો આવું ના ચાલે આ તો ને હળગતો તો પૂંચી પૂંચી ને હળગાય એવો માણસ છે રહ્યો આ તો ટાટા ગણે વેળો છે. અરે તો પેઠીયો તો. તમ તો હાલો તમે લે નાખે. આ પેલો કાગળ નાખે મને એક જ જાતે મને કાઢી નાખો મને. કોકને આ ભાઈઓ ભાઈઓ આ તો હારા ગયા બધા હળી માણે દે છે અરે, નકર તમે અરે. એકને વળગે ન વાળો નહીં આગેવાન. આ તો અમને આ તો મારે રહેવા દે મારે ઉપર મારે ભયા મરેલા શું મારવો તો. હવે એમ શું મારે હવે દારૂડિયા શું મારવો તો હવે એને એ એક થાપ નો ગરાક છે થોડો મરી જાય ખોટે જો તમારા ભાઈએ કે તમારી જમીન માં નામ નહીં ના, તમે મોટા છો એટલા ખોટા છો વાત તો સાચી, પણ અમે હારા ને કીધું તું હારાનું શું આવું કીધું શું તું હારાની શું ધૂળ કીધી હતી ઘર કે? વેરાવા બેઠા તો તમે બે તો કરે આપડી વાસી ઉઘાડી જાય છે કે નહીં કર્યો આગેવાન આયા. હું આયો ના કહો એને ઘરે તો રમણ ભમણ કરી નાખોત ને તમે તારે પણ અમે તો કોઈને ના હળગાવાનું હોય કોકના ઘર તોડાવે છે. હા હળી મળે રે છે તમને નહીં ખટાતું તારે કોક ભાઈઓ તમે એના બે ભાઈ હળી મળીને રહો ધંધો કરો પણ અમે ધંધો કરો. એટલે આ છે થોડું હાળા માટે કરી આ બધું ઘર અમને આગેવાન ના તો અમે નોખું જ માંગતા હતા તો કીધું લા આગેવાન કોક ઠપકો આલે આ તો પકડવાડી થઈ ગયું વાત તારે અને તમને હવે કહું છું હા. કે કોઈ વાત ગમે એવી કરે તો તમારે ના કોનમાં લેવી અલ્યા આગેવાન. ભળવાના કોને કાઢી નાખવાની આગેવાન હા. આથી તો અમે તો તારી વાત હોય એ જ કોનમાં પડી રાખવાની નકર બાકી ખરાબ વાત આ કાઢી જ નાખવાની આગેવાન અમે તો વાત ના ઓફળો જ. પણ કેવી ટાઢી ટાઢી વાત કરતા હતા. અરે શું ના ઓફળો એ વાત કરતા હતા. તો બોલો. તમારે મન કેવું હતું કે આરામ કિન ગયા છે તો હું તમને ઈયન કોત કે લ્યા તમે કે તમારા ભાઈ કે 500 રૂપિયા તમને આલે છે કે એવા પેલા પૈસા કે આલે છે અમાર કે ઉછી ના કે આલે ગામમાં ટકે છે 500 રૂપિયા 500 રૂપિયા હવે કોઈ અહીંયા તમારા ભાઈને કોઈ વધારા જ નહીં હોય ગામમાં વેચતા વેચતા જતા હશે એવી વાતો કરી પણ અમે એની વાતમાં અમે ભૂલ થઈ ગયા. 2000 માજા તો વધારે મારકા નતા એટલે મેં નહીં આલ્યા હવે ના હોય તો તરત હવે તમને કીધું ના કે પૈસા બેંક મને એવું લાગ્યું અમારા ભાઈએ ના આલે ઉપાડવા જવા સાચી વાત છે એની અને કોઈ ખોટે પૈસા વાપરતા નહીં હોય અને તમે ભયા કોક ની વાતમાં આયા ને આ રોમ જેવો ભાઈ માં તમે શક કર્યો છે અરે અમારી ભૂલ નથી તમારા પર શક કરે. ભાઈ ગરબુનો માણસ છે અરે વાત હાથે છે. તમારું તો હજી મારે કોમ છે કરીને આયા હતા પોણી. તો જાતો રેડો હાલ ઘડીક જવા જો હજી કોમ છે મારે હવે જો અમારા ખેતરમાં ભૂંડ કેરીઓ ખાઈ ગયા છે સાચી. તો પછી વાહોદા હા આપણે બધા વાહોદા અમે આવશું. આજથી મોડીને તમે ગામમાં કોઈ વધારા કે હલાડા કરતા ના ભૈયા અને આ માફી માંગવાની ભૂલ થઈ ગયા હવે વધારે કોઈ દાડો અમે કરે નહીં તમે એને માફી માંગજો અને અમે તમારી બે ની ભૂલ થઈ ગઈ હો હવે ભૂલ નહીં કરો હા એ ભૂલ કરતા નહીં છે. નહીં કરે અમે તો ઓય. આ ના એ ભૂલ કરશો ને તો પિયાનો ઘર તોડાવજો તમે. ભાઈ ભાઈ માવો મળગાવશો તો ભાઈ ભાઈ નહીં રે આખરે ભાઈઓ પણ ફોર્મ તારે ના કરતા હતા અને તમે બે ભાઈ ધંધો કરો ને આવો અમાર જેવા તાબા કરો ને એવું બધું કરો તમને કોણ ના પાડે છે તમાર નોમની રાડ આવી તો કોમ પાર કાઢી મેલી વેલા ના ના હવે અમે આવી ભૂલ કોઈ દાડો નહીં કરો શું કીધું અને તમને બે ને કહું છું કોઈની વાત કોઈની વાત તમને આવે હા ખરાબ વાત હોભળવાની જ નહીં અમે તમારા ધંધો લઈને બેસી જાય ભાઈ આ કોને હવે ના કોને કાઢી નાખવા નહીં ના થાય હા તો હવે તમારે રેડી થઈ ગયું છે હા રેડી થઈ ગયો અને શું કહું હવે કોઈ એવું હોય તો મને વાત કરવાની કોઈની વાત હોભળવાની નહીં શું કીધું કોકની વાત સાંભળશો તો ભાઈઓની બહાર થાઓ બે ને કહું છું તો હળગાવાનું મેલજો જો મેલજો બે હળગાવાનું મેલજો હારું, લેતા આવજો. હળગાવા લેતા તો એટલે આવતી